તો રાજકોટમાં નાયરાના પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। આઈઓસી અને નાયરા પેટ્રોલ પંપે આ નિર્ણય લીધો છે। પેટ્રોલ ડીઝલનો સપ્લાય ખોરવાતા વેચાણ બંધ કર્યું। વેચાણ ફરીથી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી નથી। આઈઓસીએલના અધિકારીઓ સાથે મહત્વની બેઠક થઈ છે। બ્લોકેજના નહીં એ બધું દૂર કરવામાં આવ્યું। કોઈ જાતનું હવે બ્લોકેજ છે નહીં અને ડીલરો શાંતિથી એની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે। અત્યારની મિટિંગમાં આ રીતે નક્કી થયું, છતાં સાંજ સુધીમાં જે કંઈ ચોખવટ કરવાની હશે એ સાહેબ સાથે કરી લેશું અને થઈ જશે। કોઈ એમાં મોટો ઇસ્યુ નથી। જે કંઈ પ્રોબ્લેમ છે એ રજાને કારણે થયો છે અને નેક્સ્ટ 8 દિવસમાં એ બધું ક્લિયર થઈ જશે એવું સાહેબનું કહેવું છે। થઈ જશે, બધાને માલ મળતા સવારથી સાંજ પડશે। સવારે ગાડી ભરાય સાંજ સુધી ત્યાં પહોંચતા ટાઈમ લાગે એટલો જ ટાઈમ લાગશે। સફિશિયન્ટ સ્ટોક છે। નાયરા અમારામાં નથી આવતું, ઇન્ડિયન ઓઇલની હું વાત કરું છું। ઇન્ડિયન ઓઇલ પૂરતી વાત છે આ। નાયરા ઇઝ અ પ્રાઇવેટ પ્લેયર। ઇન્ડિયન ઓઇલ ગવર્મેન્ટની કંપની છે। 57% સ્ટેક ઇન્ડિયન ઓઇલનો છે, જે સૌથી વધારે છે, જેને કારણે સૌથી વધારે તકલીફ આઈઓસીમાં જ પડે છે। બીપીસી આઈઓસી આ બીપીસી અને એચપીસીની ટોટલ 43% છે સ્ટેક અને 57% આઈઓસીનો છે, જેને કારણે વધારે તકલીફ આઈઓસીમાં પડે છે। ના, કોઈ નથી। અત્યારે બધું કેશ ઓન ડિલિવરી જ છે અને એ 8 દિવસ પહેલાં જ બધા ડીલરોને કહેવાઈ ગયું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાયદો લાગુ પડે, રાજકોટ માટે નથી। હું ગુજરાતનો જનરલ સેક્રેટરી છું એટલે ગુજરાતની મને ખ્યાલ છે કે બધી જ જગ્યાએ કેશ ઓન ડિલિવરી છે। કોઈ જગ્યાએ ક્રેડિટ ફેસિલિટી અત્યારે અવેલેબલ નથી, જે દરેક ડીલરોને ખબર છે। જીવનભાઈ, આપણે રાજકોટની અંદર પેટ્રોલ ડીઝલનો કેટલો જથ્થો, કેટલા દિવસનો જથ્થો ઉપલબ્ધ છે? સફિશિયન્ટ છે, કોઈ આમાં જથ્થાની કોઈ ચર્ચા હોતી જ નથી। સફિશિયન્ટ છે એટલે કે આવતા 30 દિવસ 45 દિવસ કોઈ દિવસ નક્કી નથી થઈ શકતા। બધું જ આધાર છે એ બધો તમને ખબર છે। અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે કદાચ આગળ પાછળ થાય તો એ હવે પછી થાય। અત્યારે કોઈ પરિસ્થિતિ ખરાબ નથી। કેટલા પેટ્રોલ પંપ કેટલા બંધ છે એવું કઈ સમય? સિટીમાં કદાચ 6-7 પંપ છે રાજકોટ સિટીમાં અને બારે બીજા સિટીમાં 1-2 પંપ બંધ છે આઈઓસીના। પર્ટિક્યુલર હું આઈઓસીની જ વાત કરું। નાયરા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સારા એવા પંપ બંધ છે। ટકાવારીમાં મને ન ખબર હોય નાયરાની, કારણ કે અમારો વિષય નથી એમ, પણ નાયરાને વધારે ઇફેક્ટ પડી છે, એમના વધારે પંપ બંધ છે। પણ આઈઓસીમાં અત્યારે આ પરિસ્થિતિ છે। લોકોની પાસે અત્યારે કોઈ મારી એટલું જ કહેવાનું છે કે તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલ મંગાવે। કોઈ એવી અછત છે નહીં। હાલના સંજોગોમાં કોઈએ પેનિક થવાની જરૂર નથી। ઉપલેટામાં 4 દિવસથી બંધ છે અને એ ભાઈ અહીંયા અત્યારના હાજર છે। બધાને તકલીફ એક જ છે કે જેની પોતાની ગાડી નથી, ટ્રાન્સપોર્ટની ગાડીમાં આવે। ટ્રાન્સપોર્ટની ગાડીઓ કંપનીના ટેન્ડર્સ 5 વર્ષ પહેલાં બહાર પડી ગયેલા હોય છે। અત્યારે કંપનીને જરૂરિયાત